જય સંવિધાન, જય ભારત। આજે એક પોલીસ અધિકારીને કોલ આપણે કર્યો અને એની ફરજ બાબતે આપણે ફોન કર્યો। ઘટના કંઈક એવી છે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મેઘપુર ગામ અને પ્રભાસ પાટણ કદાચ પોલીસ સ્ટેશન લાગે છે। ગઈ 25 તારીખે ન જેવી બાબતે અસામાજિક તત્વો કે જેના ઉપર પહેલા પણ ઘણા બધા ગુના દાખલ છે, 25 તારીખે 3, સવા 3 કે 3:30 વાગ્યાના સમયમાં આપણા કોળી સમાજના ઘરે જઈને હુમલો કરે છે, સમાજની દીકરીને લાગી જાય છે, દવાખાનાને એડમિટ થઈ જાય છે। રાતે 8 વાગે નિવેદન લેવા આવે, બીજા દિવસે 26 તારીખે પોલીસ વાળા એફઆઈઆર નોંધ કરે છે 1 વાગે, બીજા દિવસે 26 તારીખે। મને કાલે રાતે 12 વાગે આ ઘટનાની જાણ કરવામાં આવી। મને કહ્યું કે ચિરાગભાઈ, આ ઘટનામાં અમને સમાધાન બાબતે પોલીસ વાળા ટોર્ચર કરે છે, વારંવાર સમાધાન બાબતે કહે છે અને આ લોકો અમને ઘરમાં આવીને મારી ગયા। આજે સવારે રાતે 12, 12:30 વાગે મને ઘટના કીધી, એમણે વિડીયો મોકલાઈ ઘટનાના, બરાબર। મેં કીધું સવારે મને કોલ કરો। સવારે એમને મેં કોલ કર્યો, જે વ્યક્તિ પીડિત છે તેના પરિવાર સાથે વ્યક્તિ સાથે મારે વાત થઈ, અશોકભાઈ વાજા સાથે। સવારે મેં પોલીસ સ્ટેશનના પીઆઈ મેડમ છે એને કોલ કર્યો, એ પણ રેકોર્ડિંગ મારી પાસે છે। એ બેનને મેં એવું કીધું કે બેન, 25 તારીખે આ ગુનો થયેલો છે, ઘટના બની, 26 તારીખે તમે ફરિયાદ લીધો અને આરોપી હજી ગામમાં આટા મારે છે, આરોપી ગામમાં આટા મારે છે। મેં એને પ્રૂફ મોકલા વિડીયો કે જો આ વિડીયોમાં જે આરોપી છે ને ગામમાં આટા મારે। એટલે પેલા એ પીઆઈ મેડમે એવું કીધું કે તમે જેની પાસે તપાસ છે, જે જમાદાર પાસે કેસ છે ને એને તમે પૂછી લ્યો। એટલે મેં કીધું કે તમે એમના મને નંબર આપો, હું એમની સાથે વાત કરું, બરાબર। એટલે નંબર આપવામાં થોડીક વાર લાગી, એટલે મેં કીધું બેન, એ આરોપી છે ને હજી ગામમાં આટા મારે। એટલે પીઆઈ મેડમ એવું કીધું કે ચાલો હું કહી દઉં છું, ધરપકડ કરાવી દઉં। અત્યારે હું સાણંદ ધરણ ગામના જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું ત્યાં અમે આંદોલનમાં ગયા, બરાબર। ત્યાંથી રિટર્ન આવતા મને યાદ આવ્યું કે ચાલો હું પાછું ટેલી કરી લઉં કે આરોપી પકડાણા છે કે નહીં। એટલે મેં એ ભાઈને ફોન કર્યો, મને કે ચિરાગભાઈ બધા ઘરે છે, કોઈને આ લોકોએ પકડા નથી। એટલે મેં પાછો આજે પીઆઈ મેડમને પાછો ફોન કર્યો। મેં કીધું બેન કે ઓલા આરોપીને તો તમે પકડા કે નથી પકડા? તો કે જમાદાર રજા ઉપર છે, કાલે અમે કે બોલાવી લેશું એમ। એટલે આરોપીને બોલાવવાના હોય કે ધરપકડ કરવાની હોય? એટલે મેં બેનને કીધું કે તમે મારી પાસે જે તપાસ કરનાર અધિકારી એના જેને નંબર આપ્યા છે, બરાબર, એ વ્યક્તિ ફોન ઉપાડતો નથી, એટલે મારે તમને ફોન કરવાની પાછી ફરજ બની, બરાબર। એટલે બેન એવું કીધું મને કે જમાદાર રજા ઉપર છે, કાલે બોલાવી લઉં એમને। એટલે મેં કીધું બોલાવવાના હોય, ઓલા લોકો અસામાજિક તત્વો એના ઉપર આની પહેલા પણ ગુના દાખલો છે, તો પાછા એ લોકો હુમલો કરશે, એની રાહ તમે જોશો કે કોળીની ઘરે પાછા જાય, ટાંટિયા ભાંગી નાખે, કોઈનું મર્ડર કરી નાખે, બેનું દીકરીઓને મારે, આ રાહ જોશો તમે પાછી બીજી ઘટના બને એના માટે? આવું મેં કીધું એટલે બેનને ખોટું લાગ્યું। બેન એમ કે શાંતિથી વાત કરો ને એમ, તો સવારે શાંતિથી જ વાત કરી હતી બેન તમને, અને વિડીયો પણ મૂક્યા હતા, વિડીયો પણ તમને મોકલેલા જ છે, તમે જોઈ લ્યો। અમને કઈ શોખ નથી। આ 2 દિવસમાં 3 ઘટનાઓ કોળી સમાજ ઉપર બની છે। એક બરવાડામાં બની, કોળીના દીકરાને આયા હથિયાર મારેલું છે, ટાંકા આવ્યા। એક ભાવનગરમાં બની છે ઘટના, અને એક તમારા વેરાવળમાં। એટલે કોરી માર ખાવા માટે પેદા નથી થયા। પોલીસ તંત્રનું કામ છે
સુરક્ષા આપવાનું, સુરક્ષા તો આપી નથી શકતા. આરોપીની ધરપકડ કરવા ભાઈ 4 દિવસ હોઈ જાય. 25 તારીખનો બનાવ છે, 25 તારીખનો. આજે કેટલી તારીખ થઈ? 28 તારીખ થઈ. ત્યાર પછી ગીર સોમનાથના એસપી સાહેબને 2 કોલ કર્યા છે, 2. મારો ફોન નથી ઉપાડ્યો. એટલે ગીર સોમનાથના એસપી સાહેબને આ વિડીયો પહોંચે ને એવો પ્રયત્ન કરજો. આ બેનને આયરે જે વાત કરી છે ને એના પણ રેકોર્ડિંગ મારી પાસે છે અને એ પણ હું વાયરલ કરી. પોલીસ કર્મચારીનું કામ છે શાંતિ અને સુરક્ષા આપવાનું. કોઈને અન્યાય થતો હોય ને તેવા પીડિત પરિવારની પડખે ઊભું રહેવાનું. આરોપીને ખુલ્લા નથી મોકલવાના, રખડતા ઢોર હોય એની જેમ. કે ફરિયાદ થઈ ગઈ છે, જવા દો, 3-4 દિવસ પછી પકડશું. આવું છે પોલીસ તંત્ર, આ કામગીરી છે પોલીસોની. આવું ના કરો. આ તમારી કામગીરીને લીધે આખું પોલીસ પ્રશાસન બદનામ થાય છે. અને અમે સંવિધાનમાં માનવાવાળા વ્યક્તિ છીએ. અમને ખબર પડે છે કોની રિસ્પેક્ટ કરવી છે અમારે. સવારે કોલ કરીને તમને પ્રેમથી કહીએ છીએ કે આરોપી ગામમાં રખડે છે, વિડીયો મોકલા, બોલો પ્રૂફ મોકલું. ચાલો બોલીને તમને વિશ્વાસ ન આવે, બરાબર? આપણે પ્રૂફ સાથે વિડીયો મોકલો એ પીઆઈ મેડમને કે જોઈ લ્યો આ વ્યક્તિ ગામમાં રખડે છે આરોપી. છતાં 25 તારીખનો બનાવ, આજે 28 તારીખ થઈ. આરોપી ટેસડા કરીને આટા મારે. સરકારી કર્મચારી પ્રજાના નોકર છે, નોકર અમારા ટેક્સના પૈસે તમને પગાર થાય છે. કઈ ઉપકાર નથી કરતા? શું કઈ ઉપકાર નથી કરતા? તમારું કામ છે, તમારી ફરજ છે, એ તમને અમે કહીએ છીએ કે આરોપીને પકડો. બીજું કઈ તમને કાળું ધોળું તો નથી કહેતા. અને પાછા એમ કે તમારે જેને ફોન કરવો એને કહી દો. ભાઈ, જેને ફોન કરો એને કરી દો. બહુ સારી વાત. રજા ઉપર જમાદાર ગયા છે તો બીજા પોલીસ વાળા છે જ નહીં. હે, કોઈનું મર્ડર થઈ જાય અને કોઈ જમાદાર બીમાર પડી ગયો તો શું કરવાનું? એને રાહ જોવાની કે હાજો થાય, પછી ઓલાને આવે અને પછી આરોપીના પકડી અને બધી કામગીરી કરી. આવું છે પોલીસ સ્ટેશનમાં? બધા પોલીસ સ્ટેશનમાં આવું છે? સ્ટાફ જ નથી તમારી પાસે. ન હોય તો કયો તમારા ગૃહમંત્રીને સ્ટાફની ભરતી કરે તમારા પોલીસ સ્ટેશનમાં. કાયદો કાયદાનું કામ કરશે. હું કાયદાનું કામ કરે? 3-3, 4-4 દિવસ થઈ ગયા, આરોપી નથી પકડાતા, ગામમાં ખુલ્લા માટા મારે અને પાછા અમને સલાહો ઠોકવા આવો છો કે શાંતિથી બોલો. એટલે કોળી પેલા જેવા નથી કે ડરાવો ને ધમકાવો એટલે શાંતિથી બેસી જાય. અમે કાયદો જાણીએ છીએ. તમારું કામ છે ને, યાદ કરાવીએ છીએ. બે દિવસમાં 3 ઘટના બની છે. ઘટના તો અટકતી નથી, સુરક્ષા તો મળતી નથી અને પાછા અમને સલાહ ઠોકો છો. શાંતિથી બોલો, જેને ફોન કરો એને કહી દો. જમાદાર રજા ઉપર, આ કઈ જવાબ છે? જમાદાર રજા ઉપર ગયો તો બીજા શું કરે છે? બધા રજા ઉપર છે. ગીર સોમનાથ જિલ્લાનું મેઘપુર ગામ, વેરાવળ તાલુકો અને કદાચ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન લાગે છે. એટલે ખરેખર તમે જે સરકારી નોકરી તરીકે તમે જે શપથ લીધી કે નહીં એ યાદ કરો. શપથ જયારે લ્યો છો ને એ યાદ કરો. અમારો સમાજ ભોળો છે, અશિક્ષિત છે. ઘરે આવીને કોઈક મારી જાય છે એનો મતલબ એવો નથી કે તમે તમારી ફરજ ભૂલી જાઓ. તમારે સુરક્ષા આપવાની જવાબદારી તમારી છે. એટલે પેલા હતું બધું દરિયા હતા ને બી જતા હતા, બરાબર? સમાજને કહું છું, પોલીસનો ડર કાઢી નાખજો ભાઈ. આપણા હકનું માગીએ. આપણે થોડું કઈ કોઈનું છીનવા માગીએ છીએ. અને આપણે કઈ એવા કઈ બીજાની જેમ 2 નંબરના ધંધા નથી કરતા. નકર જેને જ્યાં ખીલા મારવા એને મારી લેજો. વટથી જીવવાવાળા છીએ, કોળી છીએ, વટથી જીવીએ. કોઈનું પચાવી પાડવામાં અમને રસ નથી. 2 નંબરના ધંધા કરવામાં અમને રસ નથી. મારા સમાજને અન્યાય થાય છે એટલે તમને ફોન કરવો પડે છે. શરમ આવી જોઈએ, શરમ. અને સમાજને જ કહું છું,
કોઈ હારે તકલીફ હોય, ઝઘડો થાય એમ હોય, ખબર હોય તો માર ખાઈને ન આવતા માય કાંગલાની જેમ. પોતાના રક્ષણ માટે હથિયાર ઉપાડવું, બરાબર, સ્વ બચાવ માટે તો ઉપાડી શકો. કે કોક આવે ઠોકીને વહી જાય એટલે માર ખાઈ લેવાનો, પછી કોઈ ધ્યાન ન આપે. ચિરાગભાઈ આમ થયું, અને આરોપી ન પકડાય તો બેસી જાવ ને પોલીસ સ્ટેશનમાં. આરોપી ના પકડાય ત્યાં લગી માય કાંગલાની જેમ જ જીવવાનું છે. ક્યાં સુધી બધા ઉપર આધાર કે આશા રાખીને જીવશો? ન પકડાય તો બેસી જાવ પોલીસ સ્ટેશનમાં, જ્યાં સુધી આરોપી ના પકડાય ત્યાં સુધી. 4-4 દિવસ સુધી આરોપી ખુલ્લેઆમ ગામમાં આટા મારે, અને પાછા હોશિયારી આપણી પાસે કરવા આવે કે જમાદાર રજા ઉપર છે. આ પીઆઈ ના શબ્દ છે, મારા નથી શબ્દ. રેકોર્ડિંગ છે મારી પાસે, મૂકીશું. જય સંવિધાન. આવજો. જય સંવિધાન. આભાર.